જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કર્યો છે સ્ટાર્ટ, ને અમારા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, હવે અમારા કન્ટિન્યુ વ્લોગ આવશે રોજ ડેલીના, ભલે 10-8 મિનિટના, પણ રોજ વ્લોગ મૂકવાના છીએ અમે. તો જરૂરથી તમે અમારી ચેનલની વિઝિટ કરજો, ના કરી હોય તો, અને ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો, અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. કન્ટિન્યુ વ્લોગ. મમ્મી શું બનાવો છો? શેની સુગંધ આવે છે? તો જો ચણાનો લોટ શેકું છું, અને આજે બનાવવાના છે ભરેલા રીંગણા અને મરચા. અચ્છા, એટલે એના માટે ચણાનો લોટ શેકી અને પછી આપણે મસાલો એની અંદર ઠંડો થાય ને લોટ, પછી એની અંદર મસાલો કરીને પછી રીંગણ ને ભરવાનું, એટલે લોટ કાચો ના લાગે. ઓકે. અને સ્વાદમાં પણ બહુ મસ્ત શાક લાગે છે. તો તમે લોકો કઈ રીતના બનાવો છો? અંદર થોડું તેલ નાખ્યું છે, પછી આને થોડો સહેજ શેકી દેવાનો, સહેજ થોડો લાલ થાય ત્યાં સુધી. બરાબર છે. પછી અંદર બધા મસાલા કરવાના, પછી રીંગણા ભરવાના. અને તમે લોકો કઈ રીતના બનાવો છો તો કોમેન્ટ કરજો. અને તમારી શું કહેવાય, બધાની અલગ રેસીપી હોય છે બનાવવાની રીત. તો તમે કઈ રીતના બનાવો છો એ કહેજો, જણાવજો કોમેન્ટમાં. ઓકે, ચલો બનાવી લો ત્યારે પછી આપણે બતાવીએ. તો જો મિત્રો, મસ્ત મસાલો ભરી દીધો છે, બનાવી દીધો છે શેકેલા લોટની અંદર. અને એમાં તલ, વરિયાળી, અજમો, લીલું લસણ કે લીલા ધાણા, સૂકું લસણ અને બધા બેઝિક મસાલા, લીંબુ, ખાંડ નાખીને એકદમ ટેસ્ટી ભરેલા રીંગણા બનાવવાના છે. તો જો આપણે રીંગણ ભરવાના કરી દીધા છે ચાલુ, અને ભરેલા રીંગણા અને મરચા બંને બનાવવાના છે. તો ચલો હવે આપણે બનાવી દઈએ. ત્યાં સુધી હેલીબેન તમે આરામ કરો, પછી રોટલી બનાવો ને એટલે ખાવા બોલાવો. ઓકે, ચલો તાર. હા, જો મિત્રો, મસ્ત ફાડાનો શીરો ઘણા ટાઈમ પછી બનાવ્યો છે. આપણે અલગ સ્ટાઈલથી બનાવ્યો. ઘણા લોકો ફાડા શેકીને કુકરમાં બનાવતા હોય છે, પણ આપણે ડાયરેક્ટ કઢાઈમાં બનાવીએ છીએ. અને મને બહુ જ ભાવે ફાડાનો શીરો. અને આ રીતના બનાવું તો જ ગુડિયા ને એમ પપ્પા ખાઈ છે. જો અહીંયા આપણી ગરમ રોટલી પણ બની ગઈ છે. તો હેલીબેન બેસી જશે જમવા માટે. ચલો મિત્રો, કેમ કે શીરો થોડો વાર લાગશે ને એને લાગી છે ભૂખ. યસ, એટલે મેં કીધું પછી લાસ્ટમાં શીરો ખાજે, પહેલા જમી લે. ભરેલા મરચા, રીંગણ અને રોટલી આવી ગઈ છે. તો ચલો મિત્રો જમવા. મમ્મી રોટલી બનાવી ગઈ છે ગરમ. તો આવી જાવ જમવા. શું કહો મમ્મી? જમવા. હા બેટા, આવી જાઓ. યસ. જો મિત્રો, અમારો મસ્ત મજાનો ફાડાનો શીરો તૈયાર છે. આ જો ગરમ છે ને ગુડિયા, એટલે ઢીલો લાગે છે, પછી આ થી જાડો થઈ જાય. હા, એટલે તારા પપ્પાને બહુ ભાવે આ ટાઈપનો. એમને રીંગણ તો ભાવશે નહીં, એટલે બધું શીરો જ ખાશે. બધું જે ભગવાને જે આપ્યું હોય ને એ ખાઈ લેવાનું. ભગવાને જે આપ્યું હોય ને ખાઈ લેવાનું. શું કીધું? સારું. ભગવાને જે આપ્યું ને ખાઈ લેવાનું. અચ્છા, તમે ખાઈ લે. ચલો તાન શીરો આપ્યો ને તમને અત્યારે. એમના માટે જ બનાવ્યો સ્પેશિયલ. તો કોઈ દી થેન્ક યુ કહે, કોઈ દિવસ એવું કે થેન્ક યુ એમના માટે ગમે તે આપણે ખાવાનું બનાવીએ તો થેન્ક યુ. ચમચી આલુ તો વધારે થેન્ક જો યુ. મરચા ભરેલા મારા ફેવરેટ બનાવ્યા છે. મને બહુ ભાવે ભરેલા મરચાં. ચલો તાન જમી લો હવે. જો મિત્રો, સાંજના વાગી ગયા છે 7 ને અમારા હેલીબેન કરી રહ્યા છે ભગવાનના દીવાબત્તી. સાંજે રોજ હેલી કરે, સવારે હું ને એના પપ્પા અમે બંને કરીએ. અને આજે મંદિરના બધા જ વાસણ ઘસીને અને એટલા ચકાચક કરી નાખે છે કે રોજ સવારે મારે આટલા વાસણ થાય છે પિત્તળના, જે દીવાના, પછી 2 લોટીઓ અને આ બધી ડીશો છે. કેવા ચમકે છે, એકદમ ચકાચક, નવા જ લાયા હોય એવા. પાછા ફરીથી આપણે આવી ગયા છે ખોડિયાર, અને આપણે આ ભાઈની જ પાણીપુરી ખાઈએ છીએ. આમને 1 નંબર પાણીપુરી હોય છે. પાણી પ્લેટ બનાવો, મસાલા પ્લેટ. તો જો હવે મસાલા પ્લેટ ખાઈશું. અને ત્યાં સુધી આપણે એક બેન ડ્રેસો વેચે છે અહીંયા, એમને બતાવીએ આપણે કેવા મસ્ત ડ્રેસો હોય છે. તો કોઈને લેવા હોય તો કોમેન્ટ કરજો. અહીંયા બહુ મસ્ત ડ્રેસ મળે છે. બતાવો હેડતા. પ્યોર કોટન સાઈઝ છે ML બંને ચાલે. જુઓ
પ્યોર કોટન. અહીંયા કૂતરાને માસી દૂધ પીવડાવે છે ડોગને. હા હા મસ્ત છે કલર. ગમે એમાં મોટી સાઈઝ રાખો ચલો મિત્ર જઈશું. ગમ્યું તમને ટોપ? કેવું લાગ્યું? સારું સાચું? આ ઊંચું જોઈને તો બોલો થોડું. તમને શરમ આવે? તમને શરમ આવે વિડીયોમાં? હે એવું છે? જો અદાણી શાંતિગ્રામ રાતનો નજારો એકદમ લાઈટ. હું ગઈ હતી લક્ષ્મીની જોડે શાકભાજી લેવા અને મને ગમી ગયું આ ટોપ, તો આપણે લઈ લીધું. કેવો કલર છે? 200 રૂપિયાનું. સારું નહીં ઘરમાં પહેરવા માટે આ રીતના પહેરે ને આ પહેરી એ રીતના. તને ગમે? આપણે બંને સહી રે સરખા, એટલે ગમે તારી ઈચ્છા પડે તો હું એ પહેરું. કેમ ના પહેરાય તારામાં? તારા તોડવાના ફાડવાના જ કરે ને. કેટલા ભેરા થઈ ગયા છે, તું પહેરતી નથી. નકરા આખું કબાટ ભરી ભરીને કપડા ભેરા થયા છે. શું કર્યું? કેટલે પહોંચ્યું રસોઈનું કામકાજ? થઈ ગયું? પુડલા બની ગયા? ખીરું બનાવી દીધું. તો ચલો ઉતારો હાલો. પછી મારે વોટર લીલી જવાનું. વોટર લીલી મેચ છે લક્ષ્મીબેનની. અચ્છા પ્રેક્ટિસ છે. અને ત્યાં નવરાત્રિના ગરબા પણ શીખવાડે છે, એટલે મળવા જવાનું છે. ના એટલે પ્રેક્ટિસ અત્યારે ત્યાં ગ્રાઉન્ડ છે ને, એટલે શનિ રવિ છે. સાંજે પછી કેન્સલ રાખ્યું હતું કે 7 વાગે બધાને રસોઈનો ટાઈમ હોય, 9 વાગે રાખ્યું. અને અત્યારે આપણે ફ્રી હોઈએ 9 વાગે. હા ચલો એલી બકા બનાવમાં દીકરા હાલો. આજે અમારા હેલી બનાવવાના છે ચણાના લોટના પુડલા. આળસ નહીં, શરદી થઈ છે. મજા નથી નહીં? તો લાગતું નહીં તમને? એની બોડી ઉપરથી ઢીલી બોડી દેખાય છે. વાતાવરણ એવું છે. ગમે ત્યાં પૂછી થોડી થાય કે હું આજે આવું કે કાલે ખાવું. કે તમને કે તમે આવું કે ના આવું એવું હોય. અત્યારે શરદી કોઈ ન થાય, તને કેમ થઈ? બરાબર. આળસુ. લો બેટા હાલો ઊભા થઈ જાઓ. ચલો બનાવો, લાઈટ કરો કિચનમાં. જાઓ પછી આવીએ તમારું શું. જો અહીંયા બની ગયા છે પુડલા, પણ પહેલો નાખ્યો છે એટલે નાનો જ બનાવે છે ને ગુડિયા? ફર્સ્ટ છે એટલે પહેલો ચોટી ના જાય, ખબર પડે કેવો બને છે. અને આ જો બેટર બનાવ્યું છે. શું નાખ્યું અંદર? લસણ, ટામેટું, ઓનિયન, મરચા. ઓકે ગાઈસ ચલો બનાવો પછી આપો ખાવા, ખાઈ લઈએ. અને ચા બની ગઈ? ચા અને પુડલા ને કેચઅપ લેવો હે, કેચઅપ હે ને. જુઓ ફાઇનલી જમવાનું થઈ ગયું રેડી, અને મસ્ત મસાલેદાર ગરમા ગરમ પુડલા મારા દીકરી હેલી બનાવતા જાય છે અને અમને આપતા જાય છે, અને આપણે બેસી ગયા છે જમવા. સાથે છે મસ્ત ગરમા ગરમ ચા અને પુડલા. તો ચલો આવી જાઓ બધા. હા કેચઅપ છે, પણ માને તો ચા સાથે ખાવાના છે. અને તમારે કેચઅપ લેવાનો છે? નહીં અત્યારે નહીં, ચાય પીને પછી. તો તમે તો ચા દૂધ પીશો ને પાછા? ચા દૂધ. ઓકે તો ચલો મિત્રો આવી જાઓ જમવા માટે. આજનું ડિનરમાં આવું છે. તો કોને કોને બેસનના પુડલા ભાવે છે અને મસ્ત બનાયા છે મારી હેલીએ, દીકરીએ મારી. અને હવે મોટી થઈ ગઈ છે, બધી રસોઈ કંઈક નવું બનાવવાનું હોય તો એ જ બનાવે છે. અને બપોરના હું બનાવું છું, સાંજે મોસ્ટ ઓફલી એ બનાવે છે. તો જો આટલો ફેર કે દીકરી મોટી થાય એટલે માને કેટલી શાંતિ હોય છે. દીકરો મોટો થાય એટલે બાપને હોય કમાઈને આપે ને. બાપાને કમાઈને આપે એટલે અડધો ટેકો થઈ જાય, અને મમ્મીને કામ કરીને આપે એટલે મમ્મીને થોડી રાહત રહે, આરામ મળે એમ. એટલે આવું છે. પણ મને તો મારી દીકરી મારા કાળજાનો કટકો છે અને મને બહુ જ વાલી છે. તો ચલો મિત્રો આવી જાઓ જમવા માટે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો જો જમવાનું થઈ ગયું છે રેડી, અને જમવા બેસી ગયા છે ચા અને ચૂલા. એક નંબર બનાવ્યો ગુડિયા. આમાં તો મારા હાથે નહીં બનતા. સુપર બનાવ્યા. અમારા ગુડિયા બેન છે ને આવું બધું મસ્ત બનાવે. તારી મમ્મીએ કોઈ બનાવ્યું જ નહીં.
એને શાક રોટલી સિવાય ઓછું આવું ના ફાવે. બોલો, આવું ના બોલો. અને શાક રોટલી એક નંબર, શાક રોટલી દાળ ભાત બીજું બધું મસ્ત મસ્ત. આવું નહીં બનાવ્યું ક્યારે. મને બધું આવડે છે. આવડે પણ બનાવ્યું નહીં. આવડે છે. પછી આપણા viewers ને એવું થશે કે પલકબેનને કંઈ આવડતું નહીં હોય, તમે ના આવું ના બોલો યાર છો. આવડવામાં તો એક નંબર તો યાર. એમાં તો ના કાઢે કાંઈ. સારું ચલો ખાઈ લો તાણા. ચલો ખાઈ લઈએ. સુપર બનાવે છે. થેન્ક યુ. કે હા કેવા બધા ફૂટબોલ રમી રહ્યા છે. અહીંયા બોક્સ છે અને અમે આવ્યા છે મારી ફ્રેન્ડના ઘરે. તો અહીંયા બોક્સ ક્રિકેટનું બનાવેલું છે. અહીંયા ફૂટબોલ ગાર્ડન છે તો ત્યાં પણ બચ્ચાઓ ખેલી રહ્યા છે. અરે હા આઈ ચલો હવે કોલ કરવાનો છે. અહીંયા એક જ બચ્ચું ખેલે છે. ત્યાં છે ને લેડીઝ જો સામે શું રમ લક્ષ્મીબેને કરી દીધી મેચ ચાલુ. લાવો મારે શીખવાનું છે હો હવે. તો ફાઇનલી અમે લોકો મેચ પતાવીને હવે જઈ રહ્યા છે ઘરે અને રાતના વાગી ગયા છે 10. આ વોટર લીલી છે જ્યાં ફ્લેટો છે. ત્યાં અમે અમારા ફ્રેન્ડના ત્યાં આવ્યા હતા અને અહીંયા હતી મેચ લક્ષ્મીબેનને. હે ને મજા આવી ગઈ બરાબર. ચલો ગાઈસ મજા કરી લેવાની. જીવનમાં કંઈ જોડે આવવાનું નહીં. જીવ્યા કરતા જોયું ભલું. શું કેવું? મિત્રને કેટલી વાર લે છે ખબર જ છે. ખાસ મિત્રની જોડે તો મજા જ આવે. આવે મજા તો લાઈફમાં અને હંમેશા એક મિત્ર જીવનમાં સારો રાખો જ્યાં તમે સુખ દુઃખની બધી જ તમે તમારી વાત શેર કરી શકો. અને કૃષ્ણ સુદામા જેવી મિત્રતા હોવી જોઈએ, નિસ્વાર્થ ભાવની. અને અડધી રાતે ફોન કરો ને તો આવીને ઊભા રહે એવા મિત્ર રાખવાના. શું કેવું દોસ્ત? તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ. અને વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.